Hi guys, welcome back to વેલકમ વગાડવાનું sorry लेटर पट्टी। हाय गाइस, वेलकम बैक टू द वन न्यू व्लॉग। देखो गाइस, दोपहर हो चुकी है। कॉलेज से सीधा लेने गया था बिल्लू को उसके घर से लेके आ चुका हूँ। अभी हम देखो रास्ते में, और पीछे का आपको नज़ारा दिखा था। देखो खेतों का नज़ारा, वाह કેટલું મસ્ત અત્યારે તો મસ્ત ગ્રીન જો ખેતરમાં બધા ને અત્યારે એવા વાવશી, આ બધું ખેડીને રાખીને અલગ અલગ વાવશી। શાની સિઝનને બીલા શું વાવાશે આટલા હે? એરંડા પછી કઈ જાર એટલી આપણને ખબર જાજી। જો ગાઈસ, મેં અને 3-4 અઠવાડિયા પહેલાં અહીંયા વ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યાં ઘાસ એકદમ નાનું હતું, બાકી અત્યારે કેટલું મોટું થઈ ગયું। જગ્યા ગાઈસ આટલા વ્લોગ સ્ટાર્ટ કરવાના, અમુક હું અહીંયાથી સ્ટાર્ટ કરું વ્લોગ। આ હું બેહી જાઉં, આ મને તડકો લાગ્યો। બેહી જાય તો તડકો તો લાગવાનો જ છે બગા। બાઈક આ તો થોડી કોઈ ગાડી તમને અંદર બેહી જત નહીં લાગે ફટલાઈ ના બે। ચલો ગાઈસ, આપણે અહીંયાથી હવે નીકળીએ। બિલ્લુન પહેલાં હા ને ઘરે પહોંચાડી દઈએ ને કે તાપ કરે। આટલા હું તાપ લાગી જાય તમને? મને ગરમી લાગે, હા બહુ ગરમી લાગે છે અચ્છા ગાઈસ, ગરમી તો હજ આ જોજો પરછો થઈ જાય। બાકી જો નિંજા ZX 10 આવીએ ચાલુ કરીને નીકળીએ। થઈ જા, ચાલુ તો કરો હવે। થઈ જા, હા ભાઈ ના છે હવે થવું જ જુઓ। થઈ ગયું ગાઈસ, ચલો પીલા ભરું યાર પીલા। गाइस घर पे आ चुके हैं, ठेला बिलो मूकी दिए। मम्मी सुई गई थी ना, अरे मम्मी सुआ नाटक करती थी पास। मैं बाहर 2 मिनट જોઈ हाँ पहले मम्मी क्यों नाटक करे ઊંઘવા नहीं बिला। मम्मी क्यों नाटक करे ઊંઘવા नहीं नाटक कर देती है। हम पड़ी पड़ी पड़ती है नहीं कर देती। नत्ती हुई जी बका तू नाटक करे नहीं है नहीं बिला क्यों करे बिला कहिए कोई अखने हमको कुंगे तुम जो सुनते तुम गिरे आ तुम गिरे हम झटका खाए। अरे હું शीतल आओ नाटक कर तो खाचो करे को हम लाग करी हसा क्यों બુડા હું હોઈ જેલી હું લાર મગજમાં કોક ચાલતું હોય। આઈ પડી ચૂ મગજ में ચાલતું તો આઈ પડે વિચાર પણ પડે કે મારે તો અંદરથી વાકેલું છે તો પણ કચું થતું છે। મેં આટલા ઉભા હતા દરવાજા આગળ હું કઈ જોયા આઈ રહ્યા હું शीतल આવો કપટ ઠોક કરે અને बिलू જોઈને એવી હશે કે આવું કરે મમ્મી કે પડે ખેંચા આવતી હતી તો ગેજી લવે તમે ખખડાવાનું ઘણો કચર કરો મુઠે ઓય ઊંઘી છે પેલી સોસાયટીમાં પાણી પડતું હતું क्या बोला तूने कि वो फेंका पेली सोसाइटी आ सोसाइटी पेली सोसाइटी ने आवाज આવે અલી એ માપ માં ફેંક બુડી તું માપ માં ફેંક તા પપ્પાને પૂછી લે પપ્પાને પૂછી લે આ ખેંચો તો ના ફેંકવાનું હોય આપણે મૂકી તો એવું પડશે ગાઈસ પહેલા તો આપનું ચીકણું થઈ ગયું કાળો દેખાતો
ફાઇનલી ગઈ જો સાંજ થઈ ગઈ અને કાલે છે ગઈ રાધન છઠ એટલે જો કાલે શું બતા બોલ ગાઈ સોરી આજે રાધન છઠ છે ને કાલે શીતળા સાતમ છે એટલે કેવું આજે કેવું આવેલા શું કરવાનું આજે કઈ દે કમ્પ્લીટલી રસોઈ બનાવી દેશે બિલુન મમ્મી અને એ રસોઈ કરેલી કાલે ખાવાની મીન્સ આજે બનાવી દેવાનું કાલે ઠંડુ ખાવાનું એક દિવસ વર્ષમાં એવું હોય છે પાંચમ છઠ અને સાતમ કરી 3 વસ્તુ હોય બરોબર 3 દિવસ હોય સોરી તમે બીજા તું આટલી બધી ભૂલ કાઢ આ વસ્તુ દિવસ હોય બરોબર જો અહીંયા થેપલા મસ્ત બિલી બનાવી દીધા આ થોડા બન્યા આ બન્યા બનાવ બરોબર બસ લે બનતી જા જો અહીંયા હરી મિર્ચ મસાલાવાળી મિર્ચ અને અહીંયા શું નીચે જો મમ્મી દેખાય શું આવી રહ્યું વાવ મસ્ત ઢોકળા બને સરસ ના શું બને છે ગેસ તો આવી રહ્યો કે બનાવો એમ કે ખાલે ગેસ તો આવી રહ્યો તો આ ઉપર બનાવું એમ પૂછું હું હા એમ કે જો બીલું બોલે ને જો ગાઈસ अच्छा पानी थोड़ी अंदर है ना तो अदर जा नाखवाना है नहीं गैस बना गाइस जी ना खातो है अपन ये काम कर जो गाइस ना भूल काट कर तो बताइए बना मान तो कल खावाती मतलब ने तो बनाई રાખો હવે એમને બનાવવા દો મસ્ત જે બનાવતા હોય બાકી ગાઈસ જુઓ આપણા ઘરે મી મમ્મી મરચા વાયા હતા ને આ ગાઈસ નાના નાના છોડ મરચાના હે નહીં રે બરોબર જો કે મસ્ત ગ્રીન ગ્રીન થઈ ગયા ને પાછળ જો મારું નામ લખેલું છે YASH જો કેટલા મોટા થઈ ગયા પહેલાં આ રીતે રાખો એટલે કમ્પ્લીટ યસ નામ દેખાતું હવે આટલા મોટા થઈ ગયા જો મતલબ આ સૌથી આ મોટું એરી ઝાડ છે ગાઈસ બાકી આ બધા બી નાના હતા પણ હવે ઊંચા થઈ ગયા હવે આમાં મરચાં આવશે થોડાક હજુ આટલા ને આવડા ને બધું થોડાક એનાથી મોટા થશે ને આવડા એટલે મરચાં આવશે મમ્મી એમ પાછી થોડાક જીને હેરાન કરીએ આપણે શું બનાવવાનું શું નહીં ચલો લે તો અદરડા નાખી જાવ મમ્મી ભૂલી જાય ગાઈસ જો બાકી બીલું જો એકદમ છે મસ્ત પાતળા બનાવ શું બનાવેલું થેપલા વાવ તું તો પતા જ ના ગાઈસ જોવાનો તો અદરા કેવા તો અદરા ખેરામ દે બીજું તો મશીન ચીવું આલ્યું છે શર્ટ બનાવી મૂકી દે એવી લે શર્ટ બનાવી મૂકી દે નહીં બીજું બનાવતો એવો મસ્ત બનાવે થેપલા અમે ટેસ્ટ કર્યો ગઈ એકદમ માં બનાવ્યા થેપલા बिल तो नॉन लारी खोल दी हैं वाटर कर दी वाटर खोल दिया दम दुकान चाल चला जो बिलू हजू थेपला बनावे बिलू तो आदि हूँ अमन दूध ने छाश नहीं लेना ओके बनाओ तो मस्त फटाफट चलो गाइस बिलू बनावे तो आदि दूध ने छाश अमन लई आइए फटाफट जो गाइस दूध छाश आप अहींથી લઈ લીધું હો જઈએ હવે ઘરે ફટાફટ બીલું નાલ દઈએ ઓકે ઘરે જવાનું ગાઈસ ભૌમિકને લેવા તો આપણે છાશ લઈને દૂધ લેવા હંગાત લઈ લીધો આ પડીને જઈને ધ્યાન રાખજો બંધ ખાલી ઓવા એટલું જ કરે કે તો પૈસા ચાર્જ લાગશે 50 રૂપિયા એમાંનો ચાર્જ ના હોય કોઈ ચાર્જ બાર તો ગાઈસ લઈને ઘરે આવી ગયા ભાઈ બંને સાચવે પડી નહીં ચલો તમારી જિમ્મેદારી પૂરી આવજો ત્યાં પીઠેલી અંદર જઈને આવી ગઈ મમ્મી જો ગાઈસ અલે હે બીલું તો હજુ આ થેપલો કરી દઈ યાર હા હું મસ્ત બિલાન કેટલી બધી મહેનત કરાવ્યા તમે બધા જો એ થેપલો કરી દે આપણે આ સાસ ને બસ બધું લઈને આવી મમ્મી આ બાજુ કલક બનાવવા જબ્બર તૈયારી ચાલુ હતી ભીંડા શાક બનાવો મમ્મી સરસ બનાવો આપણે दूध ने બધું મૂકી દીધી અંદર ત્યાં સુધી લ્યો એ અહીંયા કહું 2 મિનિટ બટાકાનું શાક ને
બરાબર હો 3 એકા એ અહીં ચોકમ પડી ગયો હતી એ ઉભરે જઈને બાર ગોલ્ડ 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 અચ્છા છે અંદર મૂકી દઉં આ છેલ્લી સાસ હતી ગાઈસ છેલ્લી અમ્મી હું કરતી હતી બીજા જેવી એક્સરસાઇઝ કરતી હતી મૂકી દીધું આપણે કમ્પ્લીટ આપણું છેલ્લી બીલી મમ્મી મૂકી દે બરાબર બીલું ગાઈસ થાકી જો આવ્યા બને બને એટલે કે એક્સરસાઇઝ કરતી હતી કરો એક્સરસાઇઝ કરો 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 એક્સરસાઇઝ કરો નહીં કરવી ચીબર જો કાંઈ આટલા બધા બનાવી દીધી એટલી શાબાશ ના વાગે બટ આટલા ઊંચી વાગે હા મમ્મી મરચું બનાવ્યા મમ્મી બને બસ મમ્મી ઢોકળ બનાવ્યા જો ગાઈસ અહીંયા કંકોળાનું શાક વાહ સરસ સરસ કંકોળાનું શાક તો બધાનું ફેવરેટ હોય કંકોળાનું શાક તો બધાનું ફેવરેટ હોય ગાઈસ રણસરનો ડિશ સ્પેશિયલ બનાવવાની શીતલ હા ને તો અહીંયા પીડા શાક બની બીલો જો કામ કરી જ જા તું કરી જ જા સરસ કાંઈ કરીએ બીજા ના ગાઈસ આપણે જો બહાર થોડોક ઓટો મારી નહીં મમ્મી બીલું બોક્સને એક કામ કરતો હતી ફાઇનલી જમવા મન પતી ગયું બીજું મસ્ત જો મમ્મી હે ને બધું ફર્સ્ટ ક્લાસ જમવાનું કાલનું એકદમ રેડી કરી દીધું ને મેં હા કાલનું એકદમ બધું એ જો ગાઈસ મમ્મી અહીંયા અને બીલો અહીંયા હે ને વાસણ ઘસી દે ઓકે કાલ તો શીતલબાને એકદમ શાંતિ હશે ઉડીશ કાલ તો એકદમ શાંતિ જમવાનું છે નહીં તમારે